નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરા ભાજપ આગેવાનોએ નાયબ કાર્યપાલકને લખ્યો પત્ર। નેશનલ હાઈવે 168A પરનો પુલ જર્જરિત હોવાથી જૂનો રસ્તો ચાલુ કરવા કરાઈ માંગ। પુલની બાજુમાં આવેલ રપટવાળો રસ્તો પુનઃ ચાલુ કરવા કરાઈ માંગ। અગાઉ પણ અનેક આગેવાનોની સાથે MLA પણ કરી હતી લેખિત રજૂઆત। ભાજપ તાલુકા પ્રમુખ રમેશભાઈ દેસાઈ અને ભાજપ આગેવાન ભગવાન દાસે રસ્તા માટે લખ્યો લેટર। હાઈવેના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી। લવારા ગામ પાસે હાઈવે રિપેરિંગનું કામ ચાલુ। ધાનેરા તાલુકાના લવારા ગામ પાસે હાઈવેનું રિપેરિંગ કામ ઘણા સમયથી ચાલતું। સાંજના સમયે કોન્ટ્રાક્ટર દ્વારા પાણીનો છંટકાવ ના કરાતા સાંજના સમયે ઉડતી ધૂળની ડમરીઓ। સાંજના સમયે ઉડતી ધૂળની ડમરીથી હાઈવે પર આવતા જતા વાહન ચાલકોમાં અકસ્માત થવાની ભીતિ। ધૂળની ઉડતી ડમરીઓથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થવાની ભીતિ। કોન્ટ્રાક્ટર દ્વારા સમયે પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી લોકમાંગ। આજ રોજ તારીખ 8 માર્ચ 2025ના રોજ પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ ગૃહ ખાતે મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી। જીવદયા ફાઉન્ડેશન દ્વારા દિલીપભાઈ આહુજા સહયોગથી સાડીઓ અને જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીના સહયોગથી નાના બાળકો માટે 3 ડ્રેસ, કપડાં, નાસ્તો, ભોજન પ્રસાદ આપવામાં આવ્યો। જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોરદાસ ખત્રી સાથે પિંકીબેન ખડાલિયા, તારાબેન ખડાલિયા, દિનેશભાઈ શર્મા અને મનીષ પરમાર, પૂનમબેન મોદી અને નારી સંરક્ષણ ગૃહ નીલોફરબેન ડી ફકીર, મેનેજર સુપ્રેસિડેન્ટ ઠાકોરદાસ ખત્રી આભાર વ્યક્ત કર્યો હતો। આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। સમગ્ર વિશ્વમાં 8 માર્ચના રોજ 112માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે। જેના અનુસંધાને આજરોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર શ્રી CP પટેલ દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી મહિલાઓ તથા બાળકીઓનું સન્માન કરાયું હતું। મહિલા કલા નિધિ ટ્રસ્ટ કાણોદર અને 90.4 FM રેડિયો પાલનપુરના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં 10 દીકરીઓને શ્રેષ્ઠ લાડલી ગિફ્ટ અંતર્ગત 25,000ની FD, ચાંદીનો સિક્કો અને ચકલી ઘર આપી પ્રોત્સાહિત કરાયા હતા। આ સાથે ઉડાન ફાઉન્ડેશનના ફાઉન્ડર કિરણબેન દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા દીકરીઓને ભણાવવા માટે રવિવારે શાળા ચલાવવામાં આવે છે। તેમાં શિક્ષણ આપતી કુલ 14 દીકરીઓને અધિક કલેક્ટર શ્રી દ્વારા સન્માન કરાયું હતું। જીલ પ્રજાપતિ કે જેમણે બનાસકાંઠામાં 2800 જેટલી દીકરીઓને મફત કરાટેની તાલીમ આપી હતી, તેમનું પણ સન્માન કરાયું હતું। બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરી છે। પોલીસે પ્રાઇવેટ લક્ઝરી બસમાં બનાવેલ ખાસ ચોરખાનામાંથી 47,520 રૂપિયાની કિંમતની 432 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે। પોલીસે કુલ 10,57,520 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આમાં 10 લાખની કિંમતની લક્ઝરી બસ અને 47,520 રૂપિયાના દારૂની બોટલોનો સમાવેશ થાય છે। બસના ચાલક, ક્લીનર અને દારૂ ભરાવનાર વ્યક્તિ વિરુદ્ધ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સમી તાલુકાના વરણા ગામે ખોડિયાર હોટલના કમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ ચોખાનો મોટો જથ્થો પકડાયો છે। 14 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરે 4:30 વાગે એક ટ્રક નંબર R03GA 6455 માંથી આધાર પુરાવા વગર 619 કટ્ટા ચોખા મળી આવ્યા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ચોખાનો જથ્થો દાહોદના JP ટેન્ડર્સના માલિક દ્વારા મોકલવામાં આવ્યો હતો। આણંદની ફર્સ્ટ ફ્લોરની KK એગ્રી એક્સપોર્ટ, રાજસ્થાનના બંસવારાના ટ્રક ડ્રાઈવર રમેશ દેવીલાલ અને ટ્રક માલિક વિનકેશ કલાલ સામે કેસ નોંધવામાં આવ્યો છે। ટ્રકમાં રૂપિયા 10.86 લાખની કિંમતનો 36,200 કિલોગ્રામ ચોખાનો જથ્થો હોવાનું વે બિલમાં નોંધાયેલું હતું। પોલીસે આ જથ્થો સીઝ કરી સમીના સરકારી અનાજ ગોડાઉનમાં સુરક્ષા હેઠળ રાખ્યો હતો। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો।
ધાનેરા હાઈવે પર આવેલા ઝીરડા નજીક બનાસકાંઠા એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરી આવતા 2 છોટા હાથીને તેમજ પાયલોટિંગ કરતી કારને ઝડપી કુલ ₹19 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી બનાસકાંઠાના વિવિધ માર્ગો પરથી થઈ રહી છે. બનાસકાંઠા પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરી અવારનવાર દારૂ ઝડપી લેવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા એલસીબી પોલીસને માહિતી મળી હતી કે ધાનેરા તરફથી વિદેશી દારૂ ડીસા આવવાનો છે, જેથી પોલીસે ઝીરડા નજીક નાકાબંધી કરતા 2 છોટા હાથીમાં શાકભાજીના ખાલી કેરેટ ભરેલા હોવાથી તેની શંકાની દ્રષ્ટિએ તપાસ કરતા ખાલી કેરેટની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. નામદાર બીજી એડી સેશન્સ કોર્ટ ડીસાના નામદાર જજે પોક્સો કેસમાં મહત્વનો ચુકાદો આપેલ છે. જે બનાવની વિગત એવી છે, આરોપી ચેતનકુમાર લીલાભાઈ રાવળ સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. તે બાબતની ફરિયાદ ભોગ બનનારના પિતાએ ડીસા રૂરલ પોલીસ મથકે પોક્સો એક્ટ મુજબ નોંધાવી હતી. જે ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારીએ યોગ્ય તપાસ કરી જે કેસ સ્પેશિયલ જજ એચ કનારા સમક્ષ ચાલી જતા સરકારી વકીલ નીલમબેન એસ વકીલ બ્રહ્મભટ્ટની સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર તથા તાજેતરમાં સગીર વયની દીકરીઓને ભગાડી લઈ જવાના તથા બળાત્કારના ગુનાઓ વધતા જતા હોય આવા કેસમાં વધુમાં વધુ સજા કરવા તેમજ મહિલા દિવસ અંતર્ગત મહિલાઓનું સતત માન અને મોભો વધે તેમજ મહિલાઓને પૂરતો ન્યાય અને અધિકાર મળી રહે તેમજ મહિલાઓનું શોષણ ન થાય તે માટે ભારપૂર્વક દલીલો કરેલ. જે નામદાર જજે ગ્રાહ્ય રાખી આરોપી ચેતનકુમાર લીલાભાઈ રાવળને ઇપિકો કલમ 376 તથા પોક્સો એક્ટની કલમ 4(6) મુજબના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠરાવી સંયુક્ત રીતે 20 વર્ષની સખત કેદની સજા અને ₹10,000નો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ. બાલાજીનગર પાસે ઘરેલું ગેસ લાઇનમાં લીકેજ, ગેસ પુરવઠો ખોરવાયો. પાલનપુર ડીસા હાઈવે પર બાલાજીનગર પાસે રાંધણ ગેસની પાઇપલાઇન તૂટતા લીકેજ થઈ હતી, જેને લઈ આસપાસના ગેસની ગંધ પ્રસરી જવાની સાથે આસપાસની સોસાયટીમાં ગેસનો પુરવઠો થોડા સમય માટે ખોરવાતા ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. પાલનપુર અમદાવાદ હાઈવે પર બાલાજીનગર પાસે સારથી ઓટો શોરૂમની બાજુમાં હોસ્પિટલમાં બાંધકામની કામગીરી ચાલી રહી છે, જેની જેસીબી દ્વારા ચાલી રહેલ કામગીરી દરમિયાન ઘરેલું ગેસની પાઇપલાઇન તૂટી હતી. ગેસની પાઇપલાઇન તૂટતા ઘરેલું ગેસનો વેડફાટ થયો હતો. જોકે ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતા પ્રેશર સાથે ગેસ બહાર આવતા તીવ્ર વાસ આવતા હાઈવે પર રાહદારી અને વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો હતો. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાના માર્ગદર્શનમાં બહેનો માટે ખાસ તાલીમ યોજાઈ છે. છેલ્લા 26 મહિનામાં 13,486 બહેનોએ સ્વરક્ષણની તાલીમ અપાઈ છે, જેમાં 10,086 બહેનોને છેલ્લા 2 વર્ષમાં તાલીમ મળી છે. હાલ 3400 બહેનો તાલીમ લઈ રહી છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આ તાલીમથી બહેનોમાં આત્મવિશ્વાસ અને હિંમત વધે છે. હેરાનગતિ, અત્યાચાર, દુર્વ્યવહાર સામે લડવા બહેનો સક્ષમ બને છે. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા શાળા, કોલેજ અને વિવિધ સંસ્થામાં 15 કલાકની તાલીમ આપવામાં આવે છે. કરાટે, જુડો અને માર્શલ આર્ટ્સની તાલીમ પોલીસ અને સુરક્ષા નિષ્ણાતો આપે છે. સમાનતા અને સશક્તિકરણ પર વર્કશોપ યોજાય છે. તાત્કાલિક બચાવ અને મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગ અંગે માર્ગદર્શન અપાય છે. સમગ્ર દેશમાં 108 સહિત વિવિધ નંબર પરથી કોઈપણ આકસ્મિક સ્થિતિમાં અસરગ્રસ્ત વ્યક્તિ ઇમરજન્સી સેવા મેળવી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં તમામ પ્રકારની ઇમરજન્સી સેવાઓ માટે સમગ્ર દેશમાં એકમાત્ર નંબર અમલમાં આવી રહ્યો છે. આ અંગે 108 ઇમરજન્સી સેવાના ગુજરાત ઓપરેશન હેડ સતીશ પટેલે વિગતવાર માહિતી આપી હતી. જાણો 108ની નવી સુવિધાઓની અને નવા 112 ઇમરજન્સી નંબરની સેવા આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર 112 ઇમરજન્સી સેવા શરૂ કરવાને લઈ અને કામ કરી રહી છે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે દિયોદર પે કેન્દ્ર શાળા નંબર 2માં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. આજે શાળાનું શ્રમકામ કરતા મહિલાનું સાલથી તેમજ ભેટ સોગાત આપી સન્માનિત કર્યા. શાળાના શિક્ષક શ્રી વિષ્ણુભાઈ દેસાઈએ વક્તવ્ય આપ્યું. શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જામાભાઈ પટેલ, સ્ટાફગણ ઉપસ્થિત રહી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.